દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 8 એક નવા ચેપ્ટરને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે કોષ, જીવનનો એકમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે નીચલા ધોરણની અંદર બી કોષ વિશે ઘણી માહિતી મેળવેલી છે. એને જ આપણે એ જ વિષય વસ્તુ જે હતી, એ જ માહિતી હતી, એને આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં સમજવાની છે. ઓકે, આ ચેપ્ટરને જેટલું આપણે સારી રીતે સમજીશું, પ્રયત્ન કરીશું સરસ રીતે સમજવાનો, ત્યારે આપણને જે 10મું ચેપ્ટર છે એની અંદર સેલ ડિવિઝન મતલબ કોષ વિભાજન, એમાં વધારે ટોપિકને ક્લિયર થાય છે. કારણ કે જ્યારે કોઈ પણ કોષનું વિભાજન થાય છે ત્યારે એની કોષની અંદર જે પણ રચનાઓ છે એ એક કોષમાંથી 2 કોષ બને કે જેટલા બને એમાં એ વેચાતી હોય છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે કોષ જે છે એની રચના કયા પ્રકારની છે, કોષની અંદર કયા કયા પ્રકારના અંગિકાઓ હોય છે, કોષ કેન્દ્ર એટલે શું, કોષ રસ કોને કહેવાશે. ઓકે, એમ એવી ઘણી અંગિકાઓ વિશે એની કોષની અંદર ઘણી રચનાઓ છે જેને આપણે આ ચેપ્ટરમાં મિત્રો બહુ જ સારી રીતે સમજવા પ્રયત્ન કરવાનો છે. ઓકે, સૌથી પહેલા તો તમે જાણો છો મિત્રો કે તમારી આજુબાજુ ઘણા બધા પ્રકારના ઘટકો છે. તમે જ્યાં છો અત્યારે હાજરમાં ત્યાં બી તમે નજર કરો તો તમારી આજુબાજુ ઘણા બધા પ્રકારના ઘટકો છે. આમાંથી કેટલાક ઘટકો છે બરાબર એને તમે સજીવ તરીકે ઓળખો છો અને કેટલાક ઘટકો છે એને નિર્જીવ તરીકે ઓળખો છો બરાબર. તો જે સજીવ અથવા જે ઘટકો સજીવ છે બરાબર, એવા ઘટકો ની અંદર એવી તો કોઈ રચના છે કે જે નિર્જીવની અંદર નથી. કેમ? તમે જે તમારી આજુબાજુ જે પણ ઘટકો છે એમાંથી તમે પોતાને સજીવમાં ગણ્યો છે બરાબર, અને બીજા એવા બી ઘટકો હશે કે જે નિર્જીવ છે. તો એક તો વસ્તુ ક્લિયર જ હોય કે મિત્રો કે સજીવ અને નિર્જીવની અંદર તમે જાણો છો ઘણા બધા પ્રકારના તફાવત છે. એમાંનો સૌથી પહેલો એક મેઇન મુદ્દો એ છે કે સજીવ હશે તો એની અંદર એનો આધારભૂત ઘટક હશે તો કયો હશે? કોષ મતલબ કે સેલ. એટલે તો ચેપ્ટરનું નામ છે જીવનનો એકમ. જીવન મતલબ સજીવ બરાબર, અને એ રચના નિર્જીવમાં હોતી નથી. અને એને આધારે જ આપણે કોષ જે છે કયા કયા પ્રકારના કોષ હોય છે થોડુંક આપણે પ્રકરણ નંબર 2 ની અંદર બી ઘણી માહિતી મેળવી ચૂકેલા છે. આદિકોષ કેન્દ્રિકોને કહેવાય, સુકોષ કેન્દ્રિકોને કહેવાશે બરાબર. અને એ જ ચેપ્ટરને અહીંયા આ પ્રકરણની અંદર બી વધારે આપણે ડિટેલમાં સમજવાનું રહેશે. ઓકે, જેથી કરીને તમને દાખલા તરીકે કોઈ પ્રોટિસ્ટાનું વિધાન આપે, કોઈ મોનેરાનું વિધાન આપે પ્રકરણ નંબર 2 ની અંદર બરાબર, જૈવિક વર્ગીકરણમાં, તો તમને વધારે ક્લિયર થશે. ઓકે, તો આપણે કોઈ પણ ટોપિકને જ્યારે તૈયાર કરીએ છીએ, કોઈ પણ નવા ચેપ્ટરને તૈયાર કરીએ ત્યારે આપણે જે અગાઉ ભણી ચૂક્યા છે મિત્રો એ ચેપ્ટરના કન્ટેન્ટને બને ત્યાં સુધી યાદ કરવાનું રહેશે. કારણ કે ઓબ્જેક્ટિવની અંદર જ્યારે ટ્વિસ્ટ કરે છે ત્યારે તમારો કોન્સેપ્ટ એક વસ્તુ કમ્પેરિઝન વાળો ક્લિયર હોવો જોઈએ. ઓકે, હવે જોઈએ છે મિત્રો તો તમે એક તો વસ્તુ નક્કી કરી દીધી કે જે સજીવ છે એનો આધારભૂત એકમ કયો છે? કોષ છે. ક્લિયર? હવે કોષ છે તો આપણે સિમ્પલી કહીએ છીએ કે એક કોષી હોય કે બહુકોષી. તો તમે બહુ નીચલા ધોરણથી જાણો છો કે અમીબા, પેરામેશિયમ, ઇવન આપણે મોનેરા સૃષ્ટિ ભણ્યા, પ્રોટિસ્ટા સૃષ્ટિ ભણ્યા બરાબર ને. તો એ બધા એક કોષી હતા. તો એક કોષી બી છે અને બહુકોષી બી છે. હવે જો એક કોષી સજીવ છે તો પછી એની કેટલીક ખાસિયતો છે. આપણે આ ચેપ્ટરની અંદર ટોટલ 5 મુદ્દાને ભણવાના છે. ચેપ્ટરની અંદર પછી એના 1 બાય 1 ઘણા ટોપિક રહેશે. સૌથી પહેલા તો કોષની ડેફિનેશન છે, બહુ ઇઝી છે. કોને કહેવાય કોષ? તો કોઈ પણ સજીવને બનાવવા માટે એટલે રચના માટે અને એ સજીવની અંદર ક્રિયા કરવા માટે જે પણ રચના જરૂરી છે એને કહેવામાં આવે છે કોષ. તો સિમ્પલ ડેફિનેશન આપણે તૈયાર કરીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે કોષ એટલે શું એની ડેફિનેશનથી મિત્રો આપણે સ્ટાર્ટ કરીશું બરાબર. અને એની ડેફિનેશન એક આપણે કહી શકીએ છીએ મિત્રો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જેને આપણે શું કહીએ છીએ?
કોષ કહીએ છીએ. ઓકે, દાખલા તરીકે આપણે વાત કરી કે એક કોષી સજીવ, મતલબ કે જે સજીવો છે એક જ કોષના બનેલા છે તે એક કોષી છે, તો એનો મતલબ એક કોષ જ એક જ છે, સજીવ એક જ કોષનો બનેલો છે, તો એનો મતલબ એવો થાય કે એ સ્વતંત્ર જ છે. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ તો આપણા અંદર બહુ બધા પ્રકારના કોષો છે અને કોષો છે એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર. તો આ જે એક કોષી સજીવો છે એ પોતે એક સ્વતંત્ર જ છે, કારણ કે એક જ સેલનું એ ઓર્ગેનિઝમ છે અને એના જ શરીરની અંદર ભલે ને પછી એક કોષ હોય. બરાબર. તો એના એ સજીવ છે એની બધી જ ક્રિયાઓ એ કોષની અંદર જ થતી હોય છે. બહુ સિમ્પલી છે, એને કોઈ વધારે આપણે બોર્ડની અંદર કે એક્સપ્લેન કરવાની જરૂર નથી, મૌખિક સમજી શકીએ છીએ કે એક કોષી સજીવ છે તો એ સજીવમાં જે પણ ક્રિયાઓ થવી હોય, પાચન હોય, શ્વસન હોય, ઉત્સર્જન હોય કે પ્રજનન હોય, બધું એ કોષની અંદર જ થતું હોય છે, કારણ કે વધારે કોષો છે નહીં. અને બહુકોષી સજીવો બી તમે જાણો છો, ઘણા બધા પ્રકારના બહુકોષી સજીવો છે, તો એ બહુકોષી સજીવોમાં બહુ બધા પ્રકારના કોષો હોય છે અને એ કોષો ભેગા થઈને શું બનતી હોય? પેશી બનતી હોય છે. ઓકે, ઇવન તમે પ્રાણી સૃષ્ટિમાં બી ભણ્યા છો મિત્રો કે સછિદ્ર બહુ બધા કોષો છે. બરાબર. પણ એ બધા કોષો ભેગા થઈને પેશી નથી બનતી, પણ જેવું પૃથુકૃમિ, સૂત્રકૃમિ, જેમ જેમ તમે સમુદાયને ભણતા જાવ છો એમ પછી પેશી બને છે, પેશી ભેગી થઈને આગળ જતા અંગ બને છે, અંગ ભેગા થઈને અંગતંત્ર બને છે અને એમ કરતા સજીવના દેહનું નિર્માણ થતું હોય છે. આ થોડીક તમે જે જાણો છો માહિતી એને મિત્રો આપણે યાદ કરીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ મિત્રો કે કોષ એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. થોડીક આપણે એના કેટલાક વૈજ્ઞાનિકોની શોધને થોડુંક સમજવાનું છે. એના પછી આપણે એક ટોપિક ભણવાનું રહેશે, કોષવાદ એટલે શું. એના પછી આપણે આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી વિશે ડિટેલ મેળવીશું અને એમ વન બાય વન આ ચેપ્ટરના મેઇન મુદ્દા જે છે એ જે મેં તમને કીધા એ રીતે આપણે સમજવાના રહેશે. તો હવે આગળ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો કે એક વૈજ્ઞાનિકના કેટલાક શોધ વિશે આપણે લખવાનું છે. ચલો આપણે અહીંયા એ રીતે જ એક્સપ્લેન કરીએ છીએ કે એના શોધક મતલબ કોષને લગતો અભ્યાસ કરવાવાળા કયા કયા વૈજ્ઞાનિકો હતા. થોડીક આપણે મૌખિક સમજી લઈએ મિત્રો. તો એન્ટા વોન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક હતા. એમણે સૌપ્રથમ કોષને જોયો અને એનું વર્ણન કરેલું છે. ઓકે, પછી રોબર્ટ હુક બી છે, જેણે જે આપણી એનસીઈઆરટીના સિલેબસમાં નથી, થોડુંક મૌખિક મેડમ સમજાવે એટલું આપણે યાદ રાખી શકીએ છીએ મિત્રો. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક આયા, જેમણે બૂચ નામની મતલબ કે ઓક નામની જે વનસ્પતિ છે એની અંદર એક ખાના જેવી રચના જોઈ અને એમણે એને કોષ નામ આપ્યું હતું. બરાબર. એને નિહાળ્યો પહેલા, જોયો પહેલા એન્ટન વોન લ્યુવનહોકે જોયો હતો. બરાબર. એના પછી જેમ જેમ માઇક્રોસ્કોપ અલગ પ્રકારના બનતા ગયા મિત્રો, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, જેમ જેમ ટેકનોલોજી પાવરફુલ થઈ એમ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર આવ્યા અને એમ કરતા અત્યારે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બી આવી ગયા છે મિત્રો, અને જેના દ્વારા કોષની અંદર રહેલી નાનામાં નાની રચનાને પણ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. ઓકે, તો એમ કરતા રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક આવ્યા અને એમણે કોષની અંદર કોષ કેન્દ્રને નિહાળ્યું હતું. ઓકે, મતલબ કોષ કેન્દ્રના શોધક ઘણીવાર કોલમ જોડકાવાળા પ્રશ્નોમાં આ રીતે મૂકી શકે છે કે રોબર્ટ બ્રાઉન, તો સામેથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે ન્યુક્લિયસ મતલબ કે કોષ કેન્દ્ર. ઓકે, અને એના પછી કોષ રસ વિશે બી તમને થોડીક એક્સ્ટ્રા માહિતી આપી દઉં છું કે કોષની અંદર કોષ રસની હાજરી છે. આપણે થોડીક રચના બી દોરીએ છીએ મિત્રો. ઓકે, તો એ પરકિન્જે નામના વૈજ્ઞાનિક હતા, જેમણે કોષ રસને મતલબ એના વિશે રજૂઆત કરી. આપણે અહીંયા આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે બે વૈજ્ઞાનિકો વિશે માહિતી લખીએ છીએ. તમારું ધ્યાન મિત્રો અહીંયા હોવું જોઈએ. એન્ટન લ્યુવનહોક, બરાબર, અથવા લ્યુવનહોક તરીકે બી આપણે ઓળખીએ, શોર્ટમાં લખીએ તો બી ચાલશે કે લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક હતા. લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક હતા, જેમણે સૌપ્રથમ જે કોષ હતો એ કોષને નિહાળ્યો અને તેનું વર્ણન કર્યું. ઓકે, આ યાદ રાખીશું. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક. ઓકે, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, જેમણે
ઓક નામની વનસ્પતિમાં ખાના જેવી રચના જોઈ અને એમને એને કોષ તરીકે ઓળખાવ્યો. પછી કોષની અંદર કોષ કેન્દ્ર વિશે રજૂઆત કરવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ બ્રાઉન હતા. ઓકે, કોષ કેન્દ્ર મતલબ કે ન્યુક્લિયસની શોધ કરી. બરાબર. પછી પરકિન જે આપે મિત્રો, તેમણે કોષની અંદર કોષ રસને જોવાવાળા વૈજ્ઞાનિક અથવા કોષ રસના શોધક તરીકે પૂછે તો એ હતા પરકિન. ઓકે, આપણે બે મેઇન નામ યાદ રાખવાના છે. એન્ટાવાન લ્યુવનહોક કે જેમણે સૌ પ્રથમ કોષને જોયો અને એનું વર્ણન કર્યું. બરાબર. અને રોબર્ટ બ્રાઉન હતા કે જેમણે કોષ કેન્દ્રની શોધ કરી. તો શરૂઆતમાં નોર્મલી કોષ વિશે આટલી એક માહિતી યાદ રાખવાની છે. બરાબર. હવે વન બાય વન આપણે કોષવાદ કરીને એક ટોપિક આપણે સ્ટડી કરવાનો છે. વાદ મતલબ સિદ્ધાંત, કોષવાદ. ઓકે, ઘણીવાર ઓબ્જેક્ટિવની અંદર આમાંથી 2-3 એવા ઓબ્જેક્ટિવ બને છે કે જે નીટ માટે મિત્રો ખૂબ જ આઈએમપી છે. ઓકે, આની અંદર ટોટલ આપણે 3 વૈજ્ઞાનિક વિશે સમજવાનું છે મેન. બરાબર. એક વૈજ્ઞાનિક હતા મેથિયસ સ્લીડન, બીજા હતા થિયોડર સ્વાન અને ત્રીજા હતા રુડોલ્ફ વિર્સો. ઓકે, આ 3 વૈજ્ઞાનિકોને આધારે આપણે કોષવાદ સમજવાનું છે. એમાં સૌથી પહેલા આપણે 2 વૈજ્ઞાનિકની થિયરીને સમજીશું અને એ વૈજ્ઞાનિકે જે રજૂઆત નથી કરી એને ત્રીજા વૈજ્ઞાનિકે રજૂઆત કરી અને કોષવાદનું અંતિમ સ્વરૂપ આપેલું છે. એટલે પહેલા તો આપણા મગજમાં કોન્સેપ્ટ મિત્રો એ ક્લિયર હોવો જોઈએ કે કોષવાદ મતલબ સિદ્ધાંત, કોષને લગતા કેટલાક એવા વિધાનો આપ્યા વૈજ્ઞાનિકોએ અને આ વિધાનો આપવા માટે શરૂઆતમાં 2 વૈજ્ઞાનિકો હશે, એમણે એક વિધાન સરસ રીતે આપ્યું અને એ વિધાન એ વાદની અંદર કેટલીક રજૂઆત બાકી રહી ગઈ હતી. એને થર્ડ વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિર્સોએ રજૂ કરી. તો એને કેવી રીતે યાદ રાખવું એ હું તમને જે રીતે સમજાવતી જઉં છું એ રીતે યાદ રાખીશું. તો સૌથી પહેલા 1838ની અંદર જર્મન વૈજ્ઞાનિક આવ્યા. 1838 બી આવશે, 1839 બી આવશે, યાદ રહી જાય એવું છે. બરાબર. 1838માં જર્મન વૈજ્ઞાનિક હતા અને વનસ્પતિ શાસ્ત્રી હતા મેથિયસ સ્લીડન. તમને માઇક્રોસ્કોપ જેવી રીતે નામ પરિચિત છે એમ ડિસેક્શન બોક્સની અંદર સ્લાઇડ આવે છે અને આપણે યાદ રાખવા માટે હું તમને આ કહું છું. હિન્ટ એવી કોઈ જરૂરી નથી કે તમે એ જ રીતે યાદ રાખી શકો. બરાબર. પણ સ્લાઇડ પરથી તમે સ્લાઇડ ઉપર વનસ્પતિને મૂકો છો એવું કંઈક યાદ રાખવાનું. મતલબ સ્લીડન નામના વૈજ્ઞાનિક વનસ્પતિ શાસ્ત્રી હતા. તમે એવો પ્રશ્ન થાય કે શું સ્લાઇડ ઉપર પ્રાણી કોષને ના જોવાય? જોઈ શકાય, પણ યાદ રહેવું જરૂરી છે. એના માટે છે. ઓકે, જસ્ટ આઈડિયા છે કે 1838માં જર્મન વનસ્પતિ શાસ્ત્રી આયા અને એ કયા હતા? તો મેથિયસ સ્લીડન. ઘણીવાર માથી સ્લીડન બી બોલતા હોય છે. ઓકે, વાક્ય રચના એ રીતે કરતા હોય છે, મતલબ કે ટ્રાન્સલેશનની અંદર એ રીતે બી વાક્ય રચના મૂકતા હોય છે. તો મેથિયસ સ્લીડન નામના વૈજ્ઞાનિક હતા જેમણે વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો. કેમ? કારણ કે પોતે વનસ્પતિ શાસ્ત્રી હતા. યાદ રહી જાય એવું છે. અને એમણે કીધું કે વનસ્પતિ છે કોષોની બનેલી છે. સિમ્પલ વસ્તુ છે અને એ કોષો ભેગા થઈને વનસ્પતિની શું બનાવે? પેશી. ઓકે, પછી આપણે એને નોંધીએ છીએ મિત્રો કે યાદ કેવી રીતે રાખવું છે. પહેલા મૌખિક આપણે સમજી લઈએ. ક્લિયર? એટલે તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થાય. એના પછી 1839 એમાં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી આવ્યા. બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી અને એ હતા થિયોડર સ્વાન. અને એ વૈજ્ઞાનિકે પ્રાણીશાસ્ત્રી હતા એટલે અલગ અલગ પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કર્યો અને એમણે પ્રાણી કોષની અંદર જોઈએ તો બહારની બાજુ એક આવરણ હોય છે અને અત્યારે એ આવરણને આપણે કહીએ છીએ કોષ રસ પટલ. મતલબ કે પ્રાણીશાસ્ત્રી કયા હતા? થિયોડર સ્વાન. ક્યાંના હતા? બ્રિટિશ હતા. બરાબર. હવે મિત્રો જે આપણે મૌખિક માહિતી મેળવી એને આપણે કેવી રીતે યાદ રાખવાનું છે મેં તમને કેટલીક હિન્ટ બી આપી કે આ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, તો સૌથી પહેલા તો 1838માં આપણે કોષવાદ વિશે સમજવાનું છે. 1838માં જર્મન વૈજ્ઞાનિક આવ્યા હતા અને કયા હતા? વનસ્પતિ શાસ્ત્રી હતા. વનસ્પતિ શાસ્ત્રી. અને એ કયા વનસ્પતિ શાસ્ત્રી હતા? તો મેથિયસ સ્લીડન. ઓકે, મેં તમને વાત કરી ને મિત્રો કે તમે સ્લાઇડ પરથી બી આ રીતે થોડુંક યાદ રાખી શકો છો. ઓકે, અને આ રીતે આપણે મેથિયસ સ્લીડન નામના વૈજ્ઞાનિક હતા જેમણે વનસ્પતિ ના મતલબ વનસ્પતિનો અભ્યાસ કર્યો અને રજૂઆત કરી કે વનસ્પતિ એ કોષોની બનેલી છે અને આ કોષો પેશી
નું સર્જન કરે છે. ઓકે, ટૂંકમાં તમારે યાદ એ રાખવાનું છે કે મેથિયસ સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી હતા, ખાસ જર્મન હતા, યાદ રહી જાય એવું છે. એના પછી 1839, ઓકે, એમાં જર્મનના બદલે બીજા કન્ટ્રી છે હતું બ્રિટિશ, અને એ કયા હતા? પ્રાણીશાસ્ત્રી હતા. અને એ પ્રાણીશાસ્ત્રીનું મિત્રો નામ યાદ રાખીશું, થિયોડર સ્વાન. ઓકે, અને એમણે કોનો અભ્યાસ કર્યો? તો વિવિધ પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કર્યો અને એમણે રજૂઆત કરી કે પ્રાણી કોષ એ સૌથી બહાર એક પાતળું પડ ધરાવે છે. ઓકે, અને આ જે પડ છે એને આજે આપણે કયા નામે ઓળખીએ? આજે તેને કોષ રસની ફરતે આવેલું પડ, મતલબ કોષ રસ પટલ તરીકે ઓળખાય છે. ઓકે, તમને સિમ્પલી, કારણ કે પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ હોતી નથી. ઓકે, એટલે આ બી યાદ રહી જાય. થિયોડર સ્વાન પ્રાણીશાસ્ત્રી હતા અને એમણે રજૂઆત કરી કે પ્રાણી કોષ હોય એમની સૌથી બહાર એક પટલ હોય છે જેને આજે આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ. બરાબર, એમનું એક વિધાન હતું. આ વૈજ્ઞાનિકનું એ ઘણીવાર એક્ઝામની અંદર મૂકતા હોય છે મિત્રો. થિયોડર સ્વાન નામના વૈજ્ઞાનિકે થિયોડર સ્વાન એ રજૂઆત કરી કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. ઓકે, બરાબર. એની રજૂઆત કરવા વાળા આ વિધાનની ભલે વનસ્પતિ કોષ રહ્યો, પરંતુ એની રજૂઆત કરવા વાળા પ્રાણીશાસ્ત્રી હતા. બરાબર, મેં તમને જે રીતે સમજાયું ને કે નથી જેની પાસે એ લોકોને એની કદર હોય ને, મતલબ કે વનસ્પતિ કોષને તો કોષ દિવાલ છે પણ પ્રાણી કોષને નથી, એટલા માટે પ્રાણીશાસ્ત્રી રજૂઆત કરી. બહુ બધા પ્રાણીઓનો અભ્યાસ કર્યો અને ત્યારે એમને ક્યાંય કોષ દિવાલ જોવા ના મળી અને પછી કીધું કે હા, વનસ્પતિ કોષનું એક અજોડ લક્ષણ છે. ક્લિયર? પરંતુ આ વૈજ્ઞાનિકો એક રજૂઆત ના કરી શક્યા. કઈ રજૂઆત ના કરી શક્યા? એને આપણે અહીંયા અલગ રીતે નોંધી શકીએ. બરાબર, અને એમણે જે વિધાન આપ્યું, ચલો આપણે એ વાત લખી કાઢીએ કે આ વૈજ્ઞાનિકોએ જે રજૂઆત કરી ને એને આધારે એમનું વિધાન. બરાબર, મેથિયસ સ્લીડન અને સ્વાન. ટૂંકમાં લખો તો બી સ્લીડન અને સ્વાન તરીકે બી ઓળખાય છે. થિયોડર સ્વાન નું જે કોષવાદનું વિધાન હતું એ એમણે શું રજૂઆત કરી કે દરેક જીવંત કોષ, પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, દરેક જીવંત સજીવ એ કોષ અને તેની મતલબ કોષની નિપજના બનેલા છે. આવું વિધાન કહેવા વાળા કોણ હતા? સ્લીડન અને સ્વાને રજૂઆત કરી. બંને ભેગા થઈને કોષવાદ આપ્યો. બરાબર, પરંતુ એમ આ વાદ જે આ બંને વૈજ્ઞાનિકો આપ્યો એ શું ના સમજાઈ શક્યા? તો એક જ ના સમજાઈ શક્યા કે નવા કોષો ક્યાંથી આવે છે. બરાબર, નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાઈ શક્યા નહીં. અને નેક્સ્ટ આયા મિત્રો રુડોલ્ફ વિર્શો. ઓકે, જેમણે રજૂઆત કરી કયા વર્ષમાં? તો 1855માં. બરાબર, અને એમણે ઓમનિસ, આ પૂછાયેલું છે નીટમાં પ્રશ્ન, ઓમનિસ સેલ્યુલા રજૂઆત કરી. આ એક વિધાન જ છે અને એમણે રુડોલ્ફ વિર્શોએ કોષવાદનું અંતિમ સ્વરૂપ આપ્યું. અને એ કયું હતું અંતિમ સ્વરૂપ? કોષવાદનું અંતિમ સ્વરૂપ.
મતલબ કયું વિધાન જે આ બંને વૈજ્ઞાનિકો સ્લીડન અને સ્વાનના સમજાઈ શકાય, તો એ વિધાન લખીએ છીએ કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા બને છે. કોષ વિભાજન દ્વારા બને છે. અને આ રીતે કોષવાદનું અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક, એમાં આ વિધાન તો મિત્રો આવી જ જશે. આ વિધાન એ જ છે, આપણે બંને વિધાનને એક્સપ્લેન કરવાના છે. પણ જો જીવન સજીવો એ કોષ અને કોષની નિપજના, તેની મતલબ કોષની નિપજના બનેલા છે એવું વિધાન કહેવા વાળા પૂછે તો સ્લીડન અને સ્વાન. અને નવા કોષો ક્યાંથી બને છે, તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનમાંથી બને છે એવું વિધાન આપવા વાળા વૈજ્ઞાનિક તો રુડોલ્ફ વિર્સો. અને આ રીતે કોષવાદ હતો, એના બે વિધાન ક્લિયર થઈ ગયા. બરાબર. એક વિધાન જે આપણે લખ્યું એ જ અહીંયા ફરી મેડમ લખે છે કે દરેક જીવંત સજીવ એ કોષ અને તેની નિપજના બનેલા છે. ઓકે. અને બીજું વિધાન કે નવા કોષો અથવા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી કોનું નિર્માણ થાય? નવા કોષોનું. નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી મતલબ એના વિભાજન દ્વારા નિર્માણ પામે છે. ક્લિયર? તો આ રીતે મેડમે ઘણી ચર્ચા કરી આ ટોપિકને, બહુ ઇઝી હોવા છતાં ઘણો સમય આપ્યો છે. મેન હવે ફરી એકવાર રિવાઇઝ કરી નાખીએ. પૂછાયો પ્રશ્ન તો લ્યુવનહોક સૌ પ્રથમ કોષને નિહાળ્યો અને એનું વર્ણન કર્યું. રોબર્ટ બ્રાઉન તો કોષ કેન્દ્રના શોધક હતા. પછી મેથિયસ સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી હતા અને એમણે વનસ્પતિની ચર્ચા કરી. એવી જ રીતે થિયોડોર સ્વાન પ્રાણી શાસ્ત્રી હતા. એમણે પ્રાણી કોષની ફરતે એક પાતળા પડની મતલબ જોયું, એનું વર્ણન કર્યું અને જેને આજે કોષરસ પટલ તરીકે ઓળખાય. પણ બહુ જ અગત્યનું વિધાન હોય તો મિત્રો આ છે કે વનસ્પતિ કોષ હોય એમાં કોષ દિવાલની હાજરી અજોડ લક્ષણ છે એવું કહેવાવાળા વૈજ્ઞાનિક હતા મિત્રો થિયોડોર સ્વાન હતા. ઘણીવાર આ ઓબ્જેક્ટિવમાં છોકરાઓ મિસ્ટેક કરે છે, આપણે ધ્યાન રાખીશું. અને નેક્સ્ટ હતું આ બંને વૈજ્ઞાનિકોનું એક વિધાન આપેલું હતું કે દરેક જીવંત કોષ મતલબ જીવન સજીવ એ કોષ અને કોષની નિપજના બનેલા છે. અને એમાં જે ખૂટતું હતું એને રજૂઆત કરી રુડોલ્ફ વિર્સોએ 1855માં. અને એને નામ આપવામાં આવ્યું ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. અને એ વિધાન હતું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે આપણે કોષવાદને વિશે કમ્પ્લીટ કર્યું. હવે આપણે નેક્સ્ટ બહુ ઇઝી છે શરૂઆતના ટોપિક. બરાબર. વધારે ડિટેલમાં આપણે આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી ભણવાનું છે. બરાબર. આપણે એક કોષ એટલે શું એની ડેફિનેશનની ચર્ચા કરી. ટોટલ આ ચેપ્ટરમાં 5 મેઇન હેડિંગ છે. બીજો આપણે કોષવાદને સમજ્યા અને થર્ડ આપણે કોષનું વિહંગ અવલોકન વિશે સમજવાનું છે. અને એના પછી આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી વિશે ખૂબ જ ડિટેલમાં મેક્સિમમ આપેલું છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ કોષનું વિહંગ અવલોકન સમજવાનું છે. વિહંગ અવલોકનનો મતલબ એવો થાય કોષ વિશે ઓવરઓલ જાણી લેવાનું, બહુ ડીપમાં ચર્ચા નથી કરવાની. આ વસ્તુ છે કોષમાં અંગ, મતલબ કે કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષમાં કોષ દિવાલ છે, કોષ દિવાલ શાની બનેલી છે, કોષ કેન્દ્રમાં શું ડિટેલમાં હાજર છે એ ચર્ચા નથી કરવાની. વિહંગ અવલોકન મતલબ ઓવરઓલ કોષની ચર્ચા કરવાની છે. હવે જુઓ કોષનું વિહંગ અવલોકન આપણે સમજવાનું છે, મતલબ સેલ વિશે ઓવરઓલ વ્યૂ કયો છે. ઓકે. તો આની અંદર નોર્મલી આપણે સમજીએ છીએ મિત્રો. તો અહીંયા કદાચ તમે નીચલા ધોરણની અંદર વનસ્પતિ કોષ તરીકે ખાસ ડુંગળી જે છે, બરાબર, ઓનિયન છે, એના અધિસ્તરને કદાચ સ્લાઇડ બનાવી બી હોય ને માઇક્રોસ્કોપમાં જોઈ બી હોય તો આપણે એની થોડીક વાત કરવાની છે. લાક્ષણિક એટલે શું એક વસ્તુ કહી દઉં. લાક્ષણિક મતલબ જે હોવું જોઈએ કોષની અંદર એ કોષમાં હાજર હોય. ઘણા એવા કોષો હોય કે જેમાં અમુક રચનાઓ ના હોય. ફોર એક્ઝામ્પલ આપણે પુષ્પ, તમે ભણી ચૂક્યા છો એટલે હું વાત કરું છું કે પુષ્પ, તો અમુક વાર એવું પુષ્પ હોય કે જેમાં પુકેસર ના હોય તો એને લાક્ષણિક ના કહેવાય. એકલું સ્ત્રી કેસર હોય ને, મતલબ સ્ત્રી કેસર એબસન્ટ હોય, કોઈ એક ચક્ર ના બી હોય ને. નર પુષ્પ લઈએ તો એ પુકેસર હોય, સ્ત્રી કેસર ના હોય. માદા પુષ્પ લઈએ તો
સ્ત્રી કેસર હોય પુકેસર ના હોય, તો એવા પુષ્પને લાક્ષણિકને કહેવાય. લાક્ષણિકનો મતલબ જે હોવું જોઈએ એ સામાન્ય એનામાં હોય એવાને કહેવાય લાક્ષણિક. તો અહીંયા આપણે કોષના વિહંગાવલોકનમાં એક નોર્મલી આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે કોની પસંદગી થયેલી છે? લાક્ષણિક વનસ્પતિ કોષ. ઓકે, તો એની અંદર આપણે પ્લાન્ટ સેલમાં ડુંગળીનો કોષ આપણે લઈએ છીએ, બરાબર, અનિયન શેલ. હવે એની અંદર જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર જુઓ છો એના ઉપરના અધિસ્તરને, બરાબર, ડુંગળી છે એક મિત્રો એ યાદ રાખજો એ ખોરાક સંગ્રહથી પર્ણ છે. એના અંદરથી આપણે જે ભાગ કરી મતલબ એક ચિપ્સ જેવું નીકળે એની ઉપર બે અધિસ્તર હોય છે. પર્ણમાં બે અધિસ્તર, ઉપરના અધિસ્તરને ઉપરી અધિસ્તર અને નીચેનાને અધ અધિસ્તર. તો ઉપરથી તમે નીકાળો ત્યારે એક વ્હાઈટ પડ નીકળે છે અને તમે સ્લાઇડ ઉપર મૂકો છો અને જ્યારે એને માઇક્રોસ્કોપમાં જુઓ છો જરૂરી અભિરંજક જરૂર હોય તો નાખવાના હોય છે, બરાબર. તો આયોડિન કે એવા અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી જ્યારે એને માઇક્રોસ્કોપની અંદર જોઈએ છીએ મિત્રો તો અંદર આવા ખાના જેવી રચના જોવા મળે છે, બરાબર. અને અંદરની બાજુએ તમને આવું ન્યુક્લિયસ જોવા મળે છે, મતલબ કે કોષ કેન્દ્ર તમે જોયું હોય તો આ છે એનું કોષ કેન્દ્ર, બરાબર. અને બહારની બાજુએ એક પડ જેવી રચના જોવા મળે છે. આપણે અહીંયા ડબલ કવર કરીએ છીએ મિત્રો. કોઈ પણ કોષ હોય, કારણ કે વનસ્પતિ કોષ હોય ને તો પછી એને નોર્મલી શું હાજર હોય છે મિત્રો? એ કોષ દિવાલ. આપણે જે ચર્ચા કરી ને કે વનસ્પતિ કોષને કોષ દિવાલની હાજરી અજોડ લક્ષણ છે, કહેવાવાળા વૈજ્ઞાનિક પ્રાણીશાસ્ત્રી હતા. ઓકે, તો આ રીતે અંદરની બાજુએ તો આ રીતે સૌથી બહારનું આવરણ જોવા મળે છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે અને એની નીચે એક આવરણ હોય છે જેને કહેવામાં આવે છે કોષરસ પટલ. ઓકે, તો આ રીતે તમારે સેન્ટેન્સ યાદ રહી જાય ફિગર ઉપરથી. મેં તમને જે રીતે ડ્રો કરીને બતાવેલું છે ને આ જે આજુબાજુનો વિસ્તાર હોય ને મિત્રો એ બધો શું છે? કોષરસ. આપણે એક્સ્ટ્રા મેં તમને એક વૈજ્ઞાનિકનું નામ આપ્યું હતું પરકિન્જે, કે જેમણે કોષરસની શોધ કરી એમ. રોબર્ટ બ્રાઉન તો કોષ કેન્દ્ર, બરાબર. એન્ટેવન લિવનહોક તો કોષને પ્રથમ નિહાળ્યું. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ એવું જ લાક્ષણિક પ્રાણી કોષ, બરાબર. તો એની અંદર આપણા ગાલના કોષ જે છે એને માનવામાં આવે છે ગાલનો કોષ, બરાબર. સ્પૂન જેવું જે હોય છે, બરાબર, નોર્મલી આપણા ડિસેક્શન બોક્સમાં સ્પૂન જેવી એક રચના હોય છે, એને આપણા મોઢાની અંદર લઈ જઈ અને જે ગાલનો ભાગ છે બહારથી ને મિત્રો અંદરની બાજુએ, ઓકે, અને સહેજ એને સ્પૂનને ઘસવામાં આવે છે ત્યારે થોડીક કોષો અને લાડ જેવું આપણા સ્લાઇડ ઉપર આવે અને એને માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ છીએ ત્યારે અંદરની બાજુએ તમને આ રીતે બોક્સ જેવું માઇક્રોસ્કોપમાં જોવા મળે છે અને એ જે છે એ ગાલના કોષ છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો, સેમ એઝ ઇટ ઇઝ જ રચના છે, બરાબર. જેમ આપણે ઘણીવાર ખોરાકને ચાવતા હોઈએ અને કોઈક વાર આપણું ધ્યાન ના હોય તો બે દાંતની વચ્ચે બી અંદરની સ્કિન તૂટી જતી હોય છે, આવી જતી હોય છે બે દાંતની અંદર, બરાબર. આપણને થોડું દુખાવાનું બી ફિલિંગ્સ થાય છે, બસ એ ગાલના કોષ છે અંદરની બાજુથી. ઓકે, તો આ રીતે અંદરની બાજુ એમાં બી ન્યુક્લિયસ મતલબ કે કોષ કેન્દ્ર હોય છે અને આ રીતે એમણે રજૂઆત મતલબ લાક્ષણિક હતું જેમાં સૌથી બહારનું પડ મતલબ કે કોષરસ પટલ. કારણ કે તમે હવે મેં તમને સમજાયું છે કે પ્રાણી કોષ હોય તો કોષ દિવાલ હોતી નથી. તો આ રીતે એક લાક્ષણિક વનસ્પતિ કોષ અને એક લાક્ષણિક પ્રાણી કોષની વાત કરી. હવે વન બાય વન વિહંગાવલોકનની અંદર મેન કોષની અંદર કઈ બે ભાગ આપણે સમજવાના છે. તો જે રીતે લાક્ષણિક કોષ લઈએ તેને આપણે બે રીતે સમજવાનું રહેશે મેન. ઓકે, અને એ જે છે તો પહેલું આવે છે મિત્રો એક તો કોષ કેન્દ્ર વિશે, ઓકે, જે આપણે નામ નિર્દેશન કર્યું, અને એક છે કોષ રસ, કે આની અંદર કહીને એમ તો અંગિકાઓ વિશે બધું આ જ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલા તો કોષ જે છે એની અંદર એક સઘન રચના જોવા મળે છે
અને જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. કોઈ પણ કોષ છે તમે બી જોઈ શકો છો, અહીંયા મેં તમને અલગ રીતે બતાવેલું છે, દેખાય છે કે કોષની અંદર એક સઘન રચના હોય છે જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. બરાબર. એક મિત્રો યાદ રાખો છો કે બધા કોષોમાં કોષ કેન્દ્ર હોય એવું જરૂરી નથી. કેટલાક એવા બી કોષો છે કે જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ છે. ફોર એક્ઝામ્પલ, જસ્ટ આપણા પરિપક્વ રક્તકણ લઈએ. પરિપક્વ રક્તકણ યાદ રાખીશું, રક્તકણનું આયુષ્ય 120 દિવસ છે, સરેરાશ આયુષ્ય. અને પરિપક્વ જ્યારે હોય, જ્યારે બને છે કે તો આપણા હાડકાઓ છે, અસ્થિ મજ્જાની અંદર આપણા રક્તકણ બને છે. બરાબર. પછી જ્યારે પરિપક્વ બને છે ત્યારે એમાં ન્યુક્લિયસ હોતું નથી. બરાબર. એમાં શું વધારે હોય તો સિમ્પલી છે મિત્રો કે રક્તકણની અંદર હિમોગ્લોબિન ને બધું વધારે હોય, કારણ કે રક્તકણનું કાર્ય જ O2 અને CO2 ના વહનનું છે. એટલે કોષ કેન્દ્ર જેવી રચના હોતી નથી. આ જસ્ટ આપણે એક્સ્ટ્રા મેં સમજાયું. બરાબર. પછી બીજા એવા બી કેટલાક કોષો છે કે જેની અંદર કોષ કેન્દ્ર છે એ એક હોય. મોટા ભાગે આપણે જે દોર્યા પણ તમે પેરામિશિયમ, બરાબર, પેરામિશિયમની અંદર તમે જાણો છો, બરાબર, કે જેની અંદર 2 કોષ કેન્દ્રો છે, લઘુ કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર. બરાબર. એવું ને એવું વનસ્પતિની અંદર બી આપણે થોડુંક આ ધોરણ 11 ની અંદર જ પ્રકરણ નંબર 5 અને 6 માં નોર્મલી 6થા ચેપ્ટરમાં છે કે ચાલની નલિકા. બરાબર. ચાલની નલિકા જે છે જે ખોરાકના વહનનું કાર્ય કરે છે, આવૃત બીજધારીમાં હોય, યાદ રાખજો. આવૃત બીજધારીમાં ચાલની નલિકા હોય અને એ ચાલની નલિકામાં કોષ કેન્દ્ર નથી. તો બની શકે ઘણા એવા બી કોષો છે કે કોષ કેન્દ્ર ના હોય, ઘણા એવા કોષો છે કે કોષ કેન્દ્ર એકના બદલે વધારે બી હોય. ઓકે, બની શકે છે. તો જસ્ટ આપણે અહીંયા એટલું તો સમજીએ કે કોષની અંદર એક સઘન રચના હોય જેને આપણે અહીંયા બંને સેલની અંદર જોયું તો અંદર તમને ઘટ રચના દેખાય છે, કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્રનું જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે વધારે ડિટેલમાં અભ્યાસ કર્યો ને ત્યારે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય છે. કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હાજર. ઓકે, તો અહીંયા હું નોર્મલી તમને આપણે આ ચેપ્ટરની અંદર જ રંગસૂત્રોના વિવિધ પ્રકાર ભણવાના છે, રંગસૂત્રની રચનાને સમજીશું અને આપણે થોડુંક ડિટેલમાં સમજવાનું છે, કારણ કે ધોરણ 12 ની અંદર જ્યારે તમે પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર ભણશો અને ત્યારે તમારા માટે રંગસૂત્ર શું છે એ ના આવડતું હોય તો વધારે તકલીફ પડતી હોય છે. એટલે આપણો જે પણ ટોપિક ચાલશે એ ઓવરઓલ આપણા બાયોલોજીના ટોટલ સિલેબસમાં ક્યાંય બી જરૂર હશે તો મેડમ તમને એટલી વસ્તુ એક્સ્ટ્રા સમજાવતા જ રહેશે. અહીંયા જસ્ટ આપણે એક નોર્મલી હું એક રંગસૂત્ર દોરું છું મિત્રો. ઓકે, આ રંગસૂત્ર છે. બરાબર. આ રંગસૂત્રનો આ ભાગ છે જેને કહેવામાં આવે છે સેન્ટ્રોમિયર. આ સેન્ટ્રોમિયરનું સ્થાન અલગ અલગ હોઈ શકે છે, એને આધારે રંગસૂત્રના પ્રકાર આવે છે. જસ્ટ આપણે એ પ્રકારના 4 નામ જાણી લઈએ છીએ કે સેન્ટ્રોમિયર ક્યાં છે. એક તો એને આધારે જસ્ટ પ્રકાર, બરાબર, એની ડેફિનેશન આપણે આ ચેપ્ટરના એન્ડિંગમાં ભણવાની છે. મેટાસેટ્રિક, સબમેટાસેટ્રિક, એક્રોસેટ્રિક અને ટીલોસેટ્રિક. મતલબ આ સેન્ટ્રોમિયર છે એટલી તો આપણને ખબર પડવી જોઈએ. અને આ બંને જે છે એને રંગસૂત્રિકા કહેવામાં આવે છે. બરાબર. રંગસૂત્રિકા કેટલી, એક રંગસૂત્રમાં કેટલી રંગસૂત્રિકા હોય? 2 રંગસૂત્રિકા, અથવા એને એકલ સૂત્ર બી કહેવામાં આવે છે. 2 એકલ સૂત્ર. મતલબ રંગસૂત્ર શાનું બનેલું છે તો આવા આ એક એકલ સૂત્ર અને આ બીજું એકલ સૂત્ર અને બંનેને જોડતું શું? સેન્ટ્રોમિયર. ઓકે, આ રંગસૂત્ર છે. હવે આ જે રંગસૂત્ર જે છે એ એની અંદર શું હોય તો રંગસૂત્રમાં જેમ કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર છે, તો રંગસૂત્ર બી કશાકના તો બનેલા છે ને. તો યાદ રાખીશું મિત્રો, રંગસૂત્રો આનુવંશિક દ્રવ્ય DNA ના બનેલા છે. આટલું આપણે યાદ રાખીશું કે રંગસૂત્ર એ આનુવંશિક દ્રવ્ય DNA. DNA મતલબ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિયસની તો વાત ચાલે છે કોષ કેન્દ્ર એટલે આપણે ચલો એનું નામ બી લખી દઈએ. ચલો, ન્યુક્લિયસ. બરાબર. હવે આ DNA ની રચના અને બધું થોડુંક ડિટેલમાં ધોરણ 12 માં ભણશો. ઇવન આપણે આ ધોરણની અંદર બી પ્રકરણ નંબર 9 માં DNA શાના બનેલા છે, કયા કયા ઘટકો છે એ આપણે સ્ટડી કરીશું. હાલ પૂરતું કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર અને રંગસૂત્ર શાના બનેલા છે? આનુવંશિક દ્રવ્ય DNA. આનુવંશિક મતલબ વારસો સમજો. બરાબર. આનુવંશિકતા એટલે એને શું કહેવાય? વારસો. દાખલા તરીકે આપણામાં હું હોઉં કે તમે હોય, બરાબર, તો એવા દરેક સજીવમાં એના પિતૃના મતલબ માતા અને પિતાના રંગસૂત્રો આવે છે.
ફોર એક્ઝામ્પલ મનુષ્ય લઈએ તો આપણામાં આપણે નોર્મલ છીએ તો આપણામાં 46 રંગસૂત્રો છે. નોર્મલ વ્યક્તિ મતલબ 46 મતલબ 23 જોડ રંગસૂત્રો, બરાબર. 23 જોડ, આપણે 2n છે એટલે આપણા રંગસૂત્રો જોડમાં છે, દ્વિકીય છીએ એટલા માટે. આ 46 રંગસૂત્રો છે એમાંથી 23 રંગસૂત્રો માતા તરફથી આપણને મળે છે અને 23 રંગસૂત્રો પિતાનામાંથી મળે છે. ઇવન આપણે આપણી નવી પેઢીમાં એ જ રીતે આપીશું, બરાબર. નોર્મલ રીતે જો અર્ધીકરણની પ્રક્રિયા બધું ચાલે તો, અને આપણે સામાન્ય વ્યક્તિની જેમ સમજીએ તો આ આનુવંશિક, તો આપણામાં આપણા માતા અને પિતાના લક્ષણો આવ્યા છે ને, કારણ કે 23 રંગસૂત્રો એના માતાના શરીરમાં જે લક્ષણો હતા એ 23 રંગસૂત્રોમાં આવ્યા અને બાકીના 23 રંગસૂત્રો પિતાના આયા, આપણા માતા પિતાના એમના પેરેન્ટ્સના આવેલા છે. મતલબ આ રીતે વારસામાં મળે. ઘણા એવા રોગો છે મિત્રો જે તમે ધોરણ 12માં ભણશો, બરાબર. રંગઅધતા છે, થેલેસેમિયા છે, સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા કે જેની અંદર રક્ત મતલબ લોહીને લગતી સમસ્યાઓ હોય છે. એવી ઘણી સમસ્યાઓ છે કે જે આપણને વારસામાં મળે છે. ઇવન દાખલા તરીકે સમજો છો કે માથાની અંદર જે ટાલ હોય છે, બરાબર, એ બી એક વારસામાં છે. કર્ણપલ્લવ, આપણા કર્ણપલ્લવ છે બહારનો, એના ઉપર વાળ જેવી રચના છે, એ બી વારસામાં છે, બરાબર. તો એવી ઘણી, ઇવન આપણા હેર છે, આપણી સ્કિનનો કલર છે, આપણા આઈસનો કલર છે, એ બધું બી આપણા માતા અને પિતાનામાંથી જે રંગસૂત્રો આવ્યા, માતા નામથી માદા જન્યુ મતલબ અંડકોષમાં 23 રંગસૂત્રો છે અને પિતામાંથી જે શુક્રકોષ હતો એમાં 23 રંગસૂત્રો છે. એના બંને ભેગા થઈને ફલિતાંડ બન્યું અને ફલિતાંડમાં આ બંને નર અને માદા જન્યુના n અને n મતલબ 23 ભેગા થઈને બની ગયા 23 જોડ. એટલે આનુવંશિક શબ્દ સમજાવવા માટે મેડમે ઘણું તમને સમજાવ્યું છે. ઓકે, આનુવંશિકતા મતલબ વારસામાં. તો આ રીતે આપણે કોષ કેન્દ્ર વિશે સમજ્યા. નેક્સ્ટ આપણે કોષરસ વિશે સમજીએ. તો કોષની અંદર આવેલ એક ઘટ્ટ જેલી જેવું પ્રવાહી, ઘટ્ટ પ્રવાહી, અને આ જે પ્રવાહી છે એની અંદર કોષની ઘણી આવશ્યક જૈવિક ક્રિયાઓ થાય છે. ઓકે, હવે સમજો મિત્રો, જ્યારે કોષરસ અને કોષ કેન્દ્ર બે ભેગા થાય છે ત્યારે બને છે જીવરસ. સિમ્પલી કોષ છે, કોષની અંદર સમજીએ છીએ આપણે. એક અહીંયા હું ફિગર દોરું છું, બરાબર. આ છે કોષ કેન્દ્ર છે, બરાબર, ન્યુક્લિયસ છે, બરાબર. ચલો, વનસ્પતિ કોષી કે પ્રાણી કોષની હાલ આપણે ચર્ચા નથી કરતા. જો હું કોષ દિવાલ દોરું તો આપોઆપ બની જશે વનસ્પતિ કોષ, અને કોષ દિવાલ નથી દોરતી તો પ્રાણી કોષ બને. બાકી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંનેમાં કોષ રસ પટલ તો છે જ, કોષ રસ પટલ તો હાજર જ છે. તો આ જે બાકી રહેલો ભાગ જે છે જેની અંદર પ્રવાહી ભરેલું છે, બરાબર, અને એ છે એનો કોષરસ, અને જેની અંદર ઘણી બધી જૈવિક ક્રિયાઓ થાય છે. ઇવન તમે કોઈ પણ ફ્રૂટને ખાઓ ત્યારે ફ્રૂટની અંદર કોષ છે, અને એ દાખલા તરીકે તમે ગ્રેપ્સ ખાધી છે, લીલી દ્રાક્ષ ખાધી, તો એનો જે ટેસ્ટ આવે છે તો એ ટેસ્ટ એક કોષરસની અંદર રહેલા ઘટકો છે. એવી કોઈ વસ્તુને ખાવ છો, દાખલા તરીકે લીમડાના પર્ણને ખાવ છો, તો લીમડાના પર્ણના કોષની અંદર એવા પ્રકારનો કોષરસ છે કે એમાં કડવાશનો ગુણધર્મ છે. તો આપણને એવું લાગે છે, એટલે થોડીક તો અંદાજ આવી ગયો કે કેવું પ્રવાહી હોય છે કોષની અંદર કે જેની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. ઓકે, અને આના પછી આપણે નેક્સ્ટ અંગિકા વિશે સમજવાનું છે. ઓકે, અંગિકા, આપણે અંગિકાને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થોડીક મૌખિક ચર્ચા કરી લઈએ મિત્રો. અંગિકા એક કોષરસની અંદર જ છે. આ જે કોષરસ છે એમાં ઘણા બધા પ્રકારની અંગિકા છે. મેન અંગિકાને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, બરાબર. એક પટલમય અંગિકા, પટલવિહીન અંગિકા. ઇવન આપણે કોષ કેન્દ્રને બી એને આધારે સજીવને બે ભાગમાં વહેંચીશું, આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. ઓકે, આદિ કોષ કેન્દ્રીનો મતલબ તમને ખબર છે, ઇવન તમે બીજા ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે મિત્રો, કે મોનેરા આદિ કોષ કેન્દ્રી છે. આદિ કોષ કેન્દ્રીનો મતલબ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી, તો એને કહેવાય આદિ કોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક. અને સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોય છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ને અંગિકામાં કયા કયા પ્રકારની અંગિકાઓ છે, એમાંથી કઈ પટલમય છે, કઈ પટલ વિહીન છે, એને આપણે વન બાય વન ચર્ચા ડિટેલમાં કરવાની રહેશે. ઓકે, પટલમય અંગિકાઓ નોર્મલી જોઈએ તો જસ્ટ એના નામ અંતઃકોષરસ ઝાડ છે, લાઇસોઝોમ છે, પેરોક્સિઝોમ છે, ગોલ્ગી કાય છે, હરિત કણ છે, કણાપ સૂત્ર છે. ઓકે, આવી બધી પટલમય છે. આમાં બી કેટલીક પટલમાં બી કેટલીક બે પટલ ધરાવતી રચના છે,
આપણે જ્યારે બે પટલ મતલબ નોર્મલી જોઈએ તો દાખલા તરીકે આ એક અંગિકા છે, એને આવી રીતે બે પટલ છે, બહારનું છે બાહ્ય પટલ. ઓકે, આનો બી આપણે ચાર્ટ જ મિત્રો દોરીશું. અને આ જે છે અંતપટલ અથવા એને આવરણ બી બોલાય. ઓકે, ફોર એક્ઝામ્પલ હરિતકણ, કણાપ સૂત્ર એવી અંગિકાઓ છે કે જેને બે પટલ છે. જ્યારે તમે લાઇસોઝોમ જ્યારે આપણે દોરીશું તો લાઇસોઝોમ છે, બરાબર, જેની ફરતે આવું એક જ પટલ હોય છે. ઇવન આ પટલમય અંગિકાઓ છે. ઓકે, તો એવી બી અંગિકાઓ આપણે છે કે જે પટલ વિહીન છે. તો એના આપણે બે નામ જસ્ટ જાણી લઈએ છીએ. એક છે રિબોઝોમ અને એક બીજું છે તારા કેન્દ્ર. ઓકે, એક વસ્તુ યાદ રાખો, પટલમય અંગિકા છે જેટલી બી છે એ સુકોષ કેન્દ્રીમાં જ હોય છે. આદિકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાઓ હોતી નથી. જ્યારે પટલવિહીન અંગિકા તો આપણને એવું થાય કે સુકોષ કેન્દ્રીમાં પટલમય છે ને, તો પટલવિહીન આદિકોષ કેન્દ્રીમાં ના. પટલવિહીન અંગિકા આદિકોષ કેન્દ્રીમાં બી હોય, સુકોષ કેન્દ્રીમાં બી હોય. એમાં રિબોઝોમ નામની અંગિકા છે એ આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી બંનેમાં છે. તારા કેન્દ્ર નામની પટલવિહીન અંગિકા આદિકોષ કેન્દ્રીમાં ના હોય, સુકોષ કેન્દ્રીમાં, અને સુકોષ કેન્દ્રીમાં બી પ્રાણી કોષમાં છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. આ થોડીક જસ્ટ માહિતી આપી. ને આના પછીના લેક્ચરમાં આપણે કોષ કેન્દ્રને આધારે કોષના પ્રકારની ચર્ચા કરીશું અને અંગિકાઓ વિશે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.